શું મિત્રો તમારે પણ આવા વાયરલ ફોટા બનાવવા છે અને તમારે પણ વાયરલ થવું છે તો આ વિડીયો તમારા માટે છે। આવા વાયરલ ફોટા ક્યાંથી અને કઈ રીતે બનાવવા તે હું આ વિડીયોમાં કહીશ। તો ચાલો આપણે 1 મિનિટમાં આવા વાયરલ ફોટા બનાવીએ। મિત્રો વાયરલ ફોટો બનાવવા માટે પહેલા તો જવાનું છે ગૂગલ ક્રોમમાં। થોડીક વાર લાગશે મિત્રો। તો ગૂગલ ક્રોમમાં આવીને આપણે અહીંયા સર્ચ મારવાનું છે ગૂગલ જીમિની। તો મારે સર્ચ મારવાનું છે તો એની ઉપર ક્લિક કરી દઈશ। તો મિત્રો સર્ચ મારી પહેલી વેબસાઇટ આવી ગઈ ગૂગલ જીમિની, એની ઉપર આપણે ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ મિત્રો થોડોક સમય લાગશે અને વિડીયોને આખો જોજો તો જ તમને ખબર પડશે કે વાયરલ ફોટો કેવી રીતના બને। તો મિત્રો અહીંયા આપણે પહેલાં કેપ્શન નાખવાના રહેશે મિત્રો। તો આપણે કેપ્શન પછી નાખશું મિત્રો। તો આપણે અહીંયા પ્લસનો આઇકન દેખાય છે એની ઉપર આપણે પહેલાં ફોટો સિલેક્ટ કરવાનો છે। તો એની ઉપર પહેલું ઓપ્શન છે અપલોડ ફાઇલ, એની ઉપર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો આપણે ફાઇલની અંદર જવાનું છે। ફાઇલની અંદર જઈને મિત્રો આપણે આપણો ફોટો સિલેક્ટ કરવા જવાનું છે। તો હું મારી ગેલેરીની અંદર જાઉં છું। ત્યારબાદ મારો ફોટો હું સિલેક્ટ કરી લઉં છું। મારો ફોટો સિલેક્ટ કરી લીધો છે મિત્રો। તો મારો ફોટો પણ અહીંયા આવી જશે। તો હું અહીંયા હવે કેપ્શન પણ નાખી દઉં છું। તો આ મારા કેપ્શન લખેલા હતા તો મેં એને કોપી મારીને પેસ્ટ કરી દીધા છે, તમે જોઈ શકો છો। તો મારો ફોટો પણ આવી જશે, મેં એ કેપ્શન પણ નાખી દીધા છે। તો મિત્રો આ કેપ્શન ફરજિયાત નાખવાના રહેશે। તો આ કેપ્શન હું મારે કોમેન્ટ બોક્સમાં આપી દઈશ, તમે ત્યાંથી કોપી મળી લેજો। તો મિત્રો હવે અહીંયા ખૂણામાં તમને સેન્ડનું ઓપ્શન દેખાય છે, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ફોટાને સેન્ડ કરવાનો છે। તો મિત્રો મારો ફોટો સેન્ડ થઈ ગયો છે મિત્રો। તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો મિત્રો મારા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો તાકે તમારા મિત્રો પણ આ વિડીયો જોઈને વાયરલ ફોટા બનાવી શકે। તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો મારો વાયરલ ફોટો બની ગયો છે, તમે જોઈ શકો છો। તો એની ઉપર ક્લિક કરીશ, તમે જોઈ શકો મારો વાયરલ ફોટો બની ગયો છે। તો મિત્રો હું ખૂણામાં ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે ત્યાંથી ડાઉનલોડ કરી લઉં। તો મિત્રો મારો ફોટો ડાઉનલોડ થઈ રહ્યો છે મિત્રો। તો મિત્રો મારો ફોટો ડાઉનલોડ થઈ ગયો છે, તો હું એને ઓપન કરીશ। તો મિત્રો મારો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે, કેવો સારો બની ગયો છે મારો ફોટો। તો મિત્રો હવે તમે હજી સુધી તમે આવો વાયરલ ફોટો નથી બનાવ્યો તો બનાવી લેજો અને તમારા સાથે અને તમારા મિત્રોને શેર કરવા તાકે તમારા મિત્રો પણ આવો વાયરલ ફોટો બનાવી શકે અને વાયરલ પણ થઈ શકે। તો શેર કરવાનું ના ભૂલતા।